હોળીના તહેવારનું અનેરું ધાર્મિક મહત્વ રહેલું છે ત્યારે પોરબંદર જિલ્લાવાસીઓએ આસ્થાભેર હોળીના તહેવારની ઉજવણી કરી હતી। ખાસ કરીને વાડી પ્લોટ ખાતે હજારો ફટાકડાની આતશબાજી સાથે હોલિકા દહન કરવામાં આવ્યું હતું, જેના સાક્ષી હજારો શહેરીજનો બન્યા હતા। પોરબંદરમાં ઠેર ઠેર હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને માટે આયોજકો દ્વારા તડામાર તૈયારી આદરી હતી। હોળીના તહેવારનું ખાસ ધાર્મિક મહત્વ રહેલું છે। હોળી પ્રગટાવ્યા બાદ લોકો પોતાના પરિવાર સાથે હોળીની પ્રદક્ષિણા અને પૂજા કરવા ગયા હતા અને પૂજામાં ધાણી, દાળિયા, ખજૂર પ્રસાદીમાં મૂક્યા હતા। તેમજ હોળીની પ્રદક્ષિણા દરમિયાન નાળિયેર સાથે રાખી પ્રદક્ષિણા કરી હતી અને પ્રદક્ષિણા પૂરી કરી નાળિયેરને હોળીમાં પધરાવ્યા હતા। કેટલાક પરિવારો હોળીની પૂજા કર્યા બાદ ઘરે આવી નાળિયેર વધારે છે। ત્યારે પોરબંદરમાં વાડી પ્લોટ ખાતે છેલ્લા 50 વર્ષથી હોલિકા દહનનું આયોજન કરવામાં આવે છે। વાડી પ્લોટ ગ્રુપ દ્વારા હોલિકા દહનમાં ફટાકડા મૂકી આતશબાજી કાર્યક્રમ યોજાયો હતો। આ વખતે ગ્રુપ દ્વારા 1 લાખથી વધુ રકમના ફટાકડાની ખરીદી કરી હતી અને ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો આતશબાજી જોવા ઉમટી પડ્યા હતા। વિવિધ વિસ્તારોમાં હોળી પ્રગટ્યા બાદ લોકોએ આસ્થાભેર ઉજવણી કરી પ્રદક્ષિણા કરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।